તો હે ને ભાઈ ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે અમદાવાદ સુધીની અને હવે જવાનું છે આપણે આગળ કેમ કે આપણે બેસવાનું છે જનરલમાં. આપણે આવી ગયા કવર લેવા માટે મળી જાય ને કવર? તમને ના દેખાતા હોય ટ્રેનના જા ઉપરથી તો આમ જ દેખાય ખાવ ખાલી છે. તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈ ને ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે મારે જવાનું છે અમદાવાદ. આગળની જે એક વ્લોગ પૂરો કર્યો અને પાછો નવો વ્લોગ ચાલુ કરી દીધો આપણા નવા મોબાઈલમાં. અને મારા મમ્મીમાં બનાવે શરબત અને ગલુડિયું જો કેમ હતું ગલુડી મારી મમ્મી જાય હે ને શરબત બનાવે. હાલો મિત્રો શરબત પીવા. શરબત પાઈ. તો આપણે જાય એક અને આ બે બેગ લઈ જવાના હે અમદાવાદ, બાકી તો કોઈ લઈ જવાનું છે નહીં. ચાલો શરબત પી લે. હું હો લઈ લીધો. ચાલો જો એક ઠેલો આ રહ્યો, બીજો ઠેલો પપ્પા મૂકવા આવે છે. હા પેરા હા રઘુડે આવજે. અંગૂઠામાં જ મોજો આવી અંગૂઠામાં દેખાય નહીં મોજા પહેર્યા પણ અંગૂઠામાં જ આવી જરાક 5 વર્ષ થાય ને એ તો એવું જ આવે ને. હવે આપણે હવે જવાનું છે અમદાવાદ ભણવા હાટું. તો હાલો આ વ્લોગમાં આગળ કન્ટિન્યુ વધારે બોલવું નથી. હા કઈ નહીં શોર્ટ ઉપડી જાય ખબર એટલે ઠેલા હે ને એટલે બાકી ગાડી મારે આપવી હતી. કોઈ નથી રોકતું. કાલ આજ ગળું પાટિયા થઈને ગયો હતો. પાછો અમદાવાદ આવે ને તો એમ કરતા ધોઈ પાછો અમદાવાદ આવે ને ધોઈ લે. હા હાલો હાલો મોડું થાય. એ હા હાલો હાલો આવજો. એ હા તો આવી ગયો હું ગળું પાટીએ અને ભાણવર ક્યું વાહન જાય એ નક્કી નહીં. અહીંથી કાં તો યુટિલિટીમાં જાઉં ને કાં તો બસમાં જાઉં. યુટિલિટી હું ખબર છે તમને નથી ખબર ને? અમારે ભાણવર છે ને અને ગળું પાટીએ તો ભાણવર છે ને સ્પેશિયલ વાહન જાય યુટિલિટી. એ વાગણે જો આવ્યો તો એમાં બેસી કાં તો બસમાં બેસી અને પછી ત્યાંથી બસમાં જાઉં ટ્રેનમાં એ નથી ખબર. આગળ બ્લોગમાં કન્ટિન્યુ તમને ખબર પડી વધારે પૈસા દે ને તો બસમાં નકર ટ્રેનમાં. તો હાલો નહીં તો હું ટ્રેનમાં જ જઈ દઉં કે બેઠા હાલો ઘડીક. જા ને યુટિલિટી કહેવાય જા ને. ભાણવરથી પોરબંદર જાય અટાણે. પપ્પા પૈસા ન કરે પૈસા વાપરો ખાવા પીવા જોઈએ. 15 રૂપિયા કયું ના બેઠા હજી ગદની બસ નથી આવી કે નથી યુટિલિટી આવી. શું કરું ગદનું હવે બેઠા બીજું શું કહે બીજું કંઈ થાય નહીં. હાલ નહીં છે પણ તારો મેં ટ્રેનની વાર 3 કલાક 4 કલાક આરામથી પગી જાય. ના ના હાલીને થોડું જોઈએ એટલે બધી કંઈ. હવે હાલીને જવાની છે તો કરી હાલીને બાપાને માલ લેવા ભાણવર હાલીને જતા ઈ તો પણ તઈ દાદા તઈ જમાના નટાણા જમાના ને તેર ખાંડ ને પેલા જતા કંટ્રોલ માલ લેવા જતા. બોલો હાલે હાલો મારી યુટિલિટી આવી ગઈ. હાલો આવજો. જાને કહેવાય યુટિલિટી. હાલો આવજો. તો આપણે ટાણે ભાણવા ભૂગવાયો હે. હાલો ડાયરેક્ટ એને વેરાન નાખે ઉતરવાનું હોય ત્યાં જઈને મળું તમને. તો આવી ગયો હું ભાણવરમાં અને હવે પેલા હે ને મોબાઈલનો હે ને ગ્લાસ બદલાવા ને તો એ બદલાવતા આવી. આપણે આવી ગયા કવર લેવા માટે મળી જાય ને કવર જોઈ લે એટલા કવર આપી દીધા. તો હાલો આપણે હે ને એકાદું કવર પસંદ કરીએ અને પછી એને ડાયરેક્ટ જાય રેલવે સ્ટેશને. તો કવર નાખી દીધું મોબાઈલમાં અને અત્યારે આવી ગયો હું જમવા કેમ કે હજી ટ્રેન છે મારી મોડી 11 વાગ્યાની ટ્રેન છે એટલે 3-4 કલાક અહીં બેહું જ હું વહેલો આવતો રહ્યો કેમ કે કવરને લેવાનું હતું થોડુંક મારે લેવાનું હોય સામાન ને એ બધું. તો હવે અહીં જમી અને હે ને પછી આપણે જાઉં રેલવે સ્ટેશને. તો ડાયરેક્ટ હે ને હું જમીને તમને રેલવે સ્ટેશને મળું. તો જમી તો લીધું હે પણ હવે જાઉં હું હાલીને રેલવે સ્ટેશને કેમ કે અત્યારે કંઈ એક રિક્ષા ન મળી કંઈ ન મળ્યું. તો હું કહું હાલો હાલીને બીજું હું આપણે ક્યાં પેટ્રોલ પડે. તો આવી ગયા ફાઇનલી ભાણવર રેલવે સ્ટેશને. જો બાકી હો ચાલો હવે ટ્રેનની વાટ જોઈએ ક્યારે આવે. એમાં એવું છે કે ટ્રેન મારી 11 વાગ્યાની અને હજી અત્યારે વાગ્યા છે 8.
3 કલાક. હાલો બેઠો બીજું તો કોઈ તો હે ને ભાઈ ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે અમદાવાદ સુધીની અને હવે જવાનું છે આપણે આગળ કેમ કે આપણે બેસવાનું છે જનરલમાં ને જનરલના ડબ્બા આગળ બે આવે ને પાછળ બે આવે તો આ ટિકિટ છે અને જઈએ આપણે આગળ પછી બેસીએ ટ્રેનમાં. ટ્રેનને આવવાની હજી અડધી કલાકની વાર છે અને કૂતરું મારા હું જોયે છે કે આગળના મોબાઈલમાં શું કરે છે. તો આપણી ટ્રેન આવી ગઈ છે ફાઇનલી. ધીમે ધીમે હળવે હળવે આવે છે. હવે હાલો જગ્યા ગોતવાની છે પછી અમદાવાદ સુધી ઉતરું જ જાઉં. તો આપણે આવી ગયા છે અત્યારે ચાંદોડિયા અમદાવાદના સ્ટેશને. હવે અમદાવાદ જંકશન જ જાઉં કેમ કે ને અહીંથી ડાયરેક્ટ હું એને મેટ્રો પકડી લઈ પછી ત્યાંથી ડાયરેક્ટ જીવરાજ પાર્ક અને પછી ત્યાંથી ડાયરેક્ટ પીજી. અમારી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ભાઈ જે ભીડ હતી ને ટ્રાફિક હતી ને પબ્લિક હતી ને નીંદર થઈ જ નથી. અટાણે જઈને ડાયરેક્ટ હુઈ જ જવાનું. એ જ કામ પહેલાં કરવાનું છે. બીજા બધા કામ પછી પહેલાં હુઈ જાઉં નિરાહત. તમને ના દેખાતા હોય ટ્રેનના બીજા ઉપરથી તો આમ જ દેખાય ખાવ ખાલી છે. મેટ્રો સ્ટેશન કેટલા 100 રૂપિયા થતા હોય તમે ઉબર કરાવો. સિવારા 100 રૂપિયા ભાડું છે એટલે 100-150 રૂપિયા અહીંથી મેટ્રો સ્ટેશનના 3 કિલોમીટરના. પછી મેં ઉબર કરાવી લીધું 8936 આવી ગયા આપણે અત્યારે મેટ્રો સ્ટેશને અને હવે જાઉં આપણે ડાયરેક્ટ આપણા રૂમે. અને હે ને ખરેખર રિક્ષાવાળા કેવું ભાડું દેતા હતા કે 100 રૂપિયા 3 કિલોમીટરના 100 રૂપિયા જોતા ખરી. હાવ ઘરના લૂંટવા જ બેઠા. નીન લાગ્યો નવો હોવો ડાયરેક્ટ ઉબર કરાવી લીધો. ઓલો ભાઈ જાય આગળ આવી ગયો મૂકી ગયો એટલી વારમાં 5 જ મિનિટ થઈ. હાલો ઉપર જઈએ મેટ્રોનો ટોકન લઈએ અને પછી જઈએ આપણે રૂમે અને પછી હું નિરાહતે હોઈ જાઉં. બપોર પછી મારે પાછું ક્લાસે જવાનું પાછું વ્લોગે સ્ટાર્ટ કરવાનો આજ તો જો આગળ ચાલ ચાલુ થઈ જા. તો આજના બ્લોગમાં એટલું રાખીએ મળીએ અને પછી એક નવા બ્લોગમાં જ્યાંથી ચાલુ કરી તો રામે રામ.